હેલો ફ્રેન્ડ, જય દ્વારકાથી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જઈશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે હું જઈ રહ્યો છું ફ્રાંકફurt, થોડું કામ છે એના માટે. તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો સારો વિડીયો લાગે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો. તો આપણે જઈએ ફ્રાંકફurt. અને આ જો હાલે ચાલે કરીને સિટી છે એનું આપવાનો, એટલે એનું મેઇન સ્ટેશન છે. ચૌદ 15 2 ને 15 4AC DE એટલે આગળ છે આપણી. આગળ જો આરી આવી જ ગઈ છે કદાચ. આપણી આરી છે. તો 6 કલાકની જર્ની છે. હવે જોઈએ કેવી રીતે બતાવું છું. ટ્રેનમાં જવાનું છે. આગળથી 3 કલાકની ટ્રેન છે. 3 કલાક પછી પાછો હોલ્ડ છે અને પછી પાછી 2 કલાક 2.5 કલાકની ટ્રેન છે. તો આઈ હોપ તમે બધા મજામાં જશો અને મજા જ આવશે એ બ્લોગમાં. તો કન્ટિન્યુ રહેજો, સ્કીપ નહીં કરતા. મિત્રો ફાઇનલી મને સ્પેસ તો મળી ગઈ છે. અને અત્યારે તો હું એકલો છું. પાછળથી વત્સલ ને બધા ઘણા ખરા મિત્રો ફ્રાંકફurt આવવાના છે. શનિવાર ત્યાં જ છીએ. આજે શુક્રવાર છે, શનિવારે ત્યાં જ છીએ. રવિવારે પાછા નીકળશું, પાછા ઘરે પહોંચશું. અને બેસી ગયો છું ફાઇનલ. આજુબાજુમાં જો આવું એટમોસ્ફિયર છે. અવાજ કરવાની મનાય છે પણ તોય છતાં અવાજ થાય છે. તો જવાનું ફાઇનલ થયું છે. તો જઈ આવીએ, કામ છે થોડુંક એટલે. અને બીજું તો કાંઈ યાદ આવતું નથી અત્યારે. યાદ આવશે એટલે જણાવીશ. તો ફ્રેન્ડ્સ, અમે આરીમાં બેસી ગયા છીએ અને બસ જો આરી ચાલતી થઈ ગઈ છે. પણ એક વાત એવી છે કે મારી સાથે અફઘાનિસ્તાનથી એક ભાઈ છે. Hello, Bajan. My name is Akmal Shehzad. I'm from Afghanistan. And my favorite actor Shah Rukh Khan, Salman Khan, and cricket favorite player Dhoni, Virat Kohli, Hardik Pandya, Rohit Sharma, KL Rahul. Do you like India? Yeah, especially this India. I love you, India. आपको इंडिया आना? Yeah, India. Mumbai में राज करता है India. शाहरुख खान कॉल करता है. Shah Rukh Khan. Injured है Shah Rukh Khan को मारना. आपको इंडिया पसंद है? Ja, 100% Pakistan nicht gut. Nicht gut. Pakistan Tuna, das nicht gut. Pakistan nicht gut. I love India. ભાઈ એમ કહે છે કે મને ઇન્ડિયા ગમે છે, એમાં ધોની ગમે છે, સલમાન ખાન ગમે છે, શાહરુખ ખાન ગમે છે, પણ પાકિસ્તાન નથી ગમતું. હવે એ કેમ નથી ગમતું? ભાઈ અફઘાનિસ્તાનથી છે અને મારી બાજુમાં બેઠા હતા. તો મને બધું પૂછતા હતા. તો મને એમ થયું કે તમને બધાને બતાવું કે અફઘાનિસ્તાનના ઘણા ખરા લોકો એવા છે કે જેને ઇન્ડિયા સાથે લગાવ છે ખરો. અને આ લોકો એના કામ મારા મતલબ રાખતા હોય. અને એ કેટલા સમયથી અહીંયા છે, હજી કંઈ પૂછ્યું નથી. પણ પૂછીશ એટલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં પાછું કે હમણાં થોડા કન્ટિન્યુ રહેજો. હું તમને બતાવવાની ટ્રાય કરીશ. તો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, 3 કલાકની જર્ની પછી હજી 2 કલાક 2.5 કલાકની હજી એક ટ્રેન પકડવાની બાકી છે. ત્યાર પછી હું ફ્રાંકફurt પહોંચીશ. તો અત્યારે રાઈટનો સ્ટોપ આવી ગયો છે. તો ઉતરી જઈએ, કારણ કે અત્યારે ભીડ અહીંયા બહુ છે. જુઓ, તો પહેલાં ઉતરી જાઉં. હું બ્લોગ ઉપર કન્ટિન્યુ જાઉં. ભીડ શરૂ થઈ ગઈ છે. જો આ સ્ટેશન છે. તો હવે અહીંથી જવાનું. જો આ બધા દોડે છે ઉડાડતા નોડે. તો મિત્રો, કાસલ આવવાનો પહોંચી ગયો અને હવે અહીંથી આરી ચેન્જ કરીને હવે ફ્રાંકફurt પહોંચશું. પણ એ પહેલાં જો બહાર આવ્યો ને, બહારનો વ્યૂ જોવો તમે ખાલી. નેચરલ હો બધું. તો ટ્રામ સ્ટેશન છે. આવા કંઈક બર્લિનમાં નાના એટલે આવા જર્મનીમાં કોઈ પણ સિટી હોય ને મોટા કે નાના, તો આવી રીતનું મેન સ્ટેશન એનું એટલું હોય. અને એમાં બધી વસ્તુ મળતી હોય. કોઈને જમવું હોય તો જમી શકે, નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી શકે. જો આપણે આરી 30 પકડવાની છે, 18 ને 29.
મારબુર્ગ હબવાનો. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. અહીંયા અડધી કલાક પછી જે ટ્રેન હતી ને એ કેન્સલ થઈ છે, તો હવે પાછી 1 કલાક પછી છે. હવે તો હું લેટ પહોંચીશ. અહીં ક્યારે કેન્સલ થઈ જાય ટ્રેન ખબર જ ન પડે. હવે એન ટાઈમે કેન્સલ કરી આ ટ્રેન. આવા બધા છે અહીંયા. તો ફાઇનલી ફ્રેન્ડ્સ ફ્રાન્કફર્ટ આવવાનો પહોંચી ગયો છું અને હવે અહીંથી જવું છે ઉબાન સ્ટેશન. ઉબાન સ્ટેશનથી ભાઈબંધના ઘરે જવાનું છે અને જોઈએ હવે હજી 30 મિનિટની સફર છે અને વાગી ગયા છે સાંજના 9:43 એટલે 9:45 વાગી ગયા છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ યુબાનમાંથી ઉતરી ગયો ને હવે એના ઘરે જાઉં છું અને અહીંયા ક્યાંક જ રહી છે. લોકેશન ચાલુ જ છે. 100 મીટર કે એવું કંઈક થાય છે. જો આવે છે ભાઈ. કેમ ભાઈ મજામાં? જો આવી ગયા મહેમાન. મહેમાન તો અમે જઈએ. કેમ મજામાં? મજા જય દ્વારકાધીશ. તો કાંઈ નહીં, ભાઈના ઘરે જઈએ. હવે મોટું ભાઈને કે હવાના ટ્રાવેલિંગ કરી છે, આવ થાકી ગયા તો મળીએ. ભાઈના ઘરે આવી ગયા અને આમ જો જમવા વાળું પાણી કરવા બેઠા. કેટલા વાગ્યા? 10 વાગી ગયા છે. 10:30 થઈ ગયા છે. 10:30 વાગ્યામાં વાળું કરી છે. ભાઈ આજે નવા મળ્યા છે. તો આ ભાઈનો થોડોક આનંદ આપણે લેવાનો છે. જેમાં પછીની જમાવટ મૂકવામાં હોય, પણ હવે આપણે થોડીક ઇન ફ્યુચરમાં હું કરવું હું નહીં. ભાઈ અત્યારે પ્રોફેશનલ જોબ ઉપર છે એટલે થોડુંક જાણવાય મળશે. તો એ ભાઈને પાછી મારી જાણવાય મળશે. ભેગું થાય પણ વાંધો નથી. બસ જો મગનું શાક અને ભાખરી, અહીં ડુંગળી છે, છાશ છે. બસ જમી લઈને મળીએ. જમીએ લીધું અને આમ જો રસોડાની બહાર સિક્યુરિટી ભાઈ ઠામડા ધોવે છે. જર્મનીમાં આવું કરવું પડે કા? જરૂરી છે ને? તમારે શું કરવાનું? અમે જસ્ટ રસોઈ બનાવે, બાકી કઈ છે નહીં. રસોઈ બનાવે ને કઈ નહીં કરવાનું? હા, બસ રસોઈ બનાવવાનું અને ખવડાવવાનું એટલું જ કામ છે. બરોબર. પછી વાય બધું થઈ જાય એમ. આજે ભાઈ હું લેટ આવ્યો હતો ને, જોઈન થવાનો ટાર્ગેટ પણ હતો, પણ જોઈન થઈ ગયો. નકર ટામડા ધોવાઈ જવો. હા ભાઈ ધોવાઈ જ જવાય ને. વાટે થોડા રાખવાનો હોય કાં ટામડા? બરાબર છે. શું ભાઈ તારે શું કેવું? બધું હું કાંઈ નહીં એમાં હેલ્પ કરું ખાવા બનાવવામાં. ચોપિંગમાં હેલ્પ કરે ભાઈ. વાહ ખાલી ચોપિંગ એક્સપર્ટ છે. ચોપિંગ એક્સપર્ટ છે આપનો. જો ઠામડા હા હાજી કિચન મેં નથી જોયું. ઓહો હો 50 જણાની ઢગ જમી લે. 50 જણાની ઢગ જમી લે. આવું કઈ કિચન છે. બહુ મસ્ત ઘર છે. આ રૂમ છે. તો બસ આ ભાઈબંધના ઘરે આજે આવી ગયા છે અને બસ હવે ઠાકાઈ ગયું છે હાવ ફૂલ. કારણ કે 11 વાગી ગયા છે. ઇન્ડિયામાં હનુમાન જયંતિની શરૂઆત થઈ ગઈ છે અને કાલે શનિવાર છે, પૂનમય છે, બધું છે હારે. તો કાલે શનિવાર રહી બતાવવાનો છે અને હવે બસ આરામ કરવાનો છે. તો મળી આવે ઓલા લોકો આવે એટલે પછી ઘડીક વાતચીત કરીએ અને પછી વ્લોગની પૂર્ણાહુતિ કરીએ. થાકી ગયા છો ને? પાણી લેવું. તો મિત્રો જો હવે સુવાની ફૂલ તૈયારી હાલી રહી છે. પથારી થઈ છે અને પથારી ફેરવવાળા ભાઈ આવી ગયા છે. બોલો તો કેવો બેહી ગયો. રેડી ને રસી હાલ છે ને? હાલ છે હવે. તો કાંઈ નહીં મિત્રો, હવે આ વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ. મળી આવતા નવા વ્લોગના. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હસતે રહો, મુસ્કુરાતે રહો અને જોતા રહો આપણા વ્લોગ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.